આવો છો આપડા પરમ મિત્ર રાકેશભાઈ ની ઘેરે, આપડા બચપન નો યાર. અમે ક્યારે ભાઈ બન બના નહીં તો અમને નથી ખબર, એટલી પુરાની યારી છે. અને એ બહાર જશો ને ભણવા ત્યાં હારો અમારે ગિફ્ટ લેતો આવજો. કાલ છે ને એસકે ભાઈ ને અને ભાભી ને છે ને સરપ્રાઈઝ દેવાની છે. હેલો ટુ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણે વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આજ છે ને ભાઈ હું વહેલા ઉભો થઈ ગયો ને સુરેશ દાદા જો કેમ પણ અહીંયા છે. અનિતા જો નિશાળે જાય છે. ભાગવું છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું ભણવા જાઉં છું. શનિવાર છે એટલે કોને ખબર. વહેલા આવી કે નહીં? 12મું છે, થોડીક તો ભી હોય ને. એટલે જા ભાઈ મોડું થઈ ગયું. હું રોકીને બેઠો હતો કે ઘડી કેમ વ્લોગ 10 મિનિટ મોડું થઈ ગયું. અને રોકીને બેઠો હતો કે ઘડી કેમ વ્લોગ સ્ટાર્ટ કરનારું પછી ચાલે. હું લે નાની એવી રોટલી કોની છે? ઈ તારી છે. ખાતો એક વાર લે. વાહ લે ખુશ થઈ ગયો. અત્યારે છે ને બધા લોકો જાગી જશે. આમ જો બપ્પા નાવાઈ જા, હર્ષભાઈ આટા મારે, તેજલ જાગી જા, મમ્મી થી જાગી જા, રાંધે છે, અનિતા તે ભણવા જઈ. પણ એસકે ભાઈ ને કોને ખબર, એને અત્યારે હુવાનું મન થાય તો અત્યારે હું તો અહીંયા ભાઈ ભાઈ કેમ લેવાનું છે જતા ઉભો થશે નવાનો નહીં આ તો વ્લોગ માં આવશે જ તી. એમ થોડો વ્લોગ માં તો લેવો જ પડે ને. હર્ષ તે નાસ્તો કર્યો? હે તે નાસ્તો કર્યો કે કર્યો? ફરી તે નાસ્તો કરવાનો છે મારે અરે તારે આ રોટલી મૂકી દે રોટલી. વાહ લ્યો, ઘણો સમય થઈ ગયો છે. મેં છે ને મારી એનાલિટિક્સ તમને નથી દેખાડી. પહેલા દેખાડતો પણ હમણાંથી કીધું ને મેં તમને દેખાડી ને એટલે ફરી વાર આપણું બધું શું કહેવાય ટૂર દીધો આપણી એનાલિટિક્સ નું. તો આપણી છે ને ડીકે લાઇફસ્ટાઈલ વ્લોગ પેલા એનું ટૂર દીધી. યાર આપણે 164K સબસ્ક્રાઈબર્સ ને આપણે વિડીયો તો લોંગ વિડીયો તો નાખો ને 2 મહિના. ઓહો 2 મહિના થઈ ગયા. હવે પણ આમાં હું નાખું ને કે હેર નવું છે. આમાં આપણે વ્લોગ તો ડીકે ભાઈ વાળીમાં નાખી છે, આમાં હું નાખું ને કે હેર નવું છે. તો હાલો તમે છે ને બધે કોમેન્ટ કરી નાખો કે હવે આમાં હું કોન્ટેન્ટ નાખવા આ ચેનલમાં. કેમ કે 2 મહિના થઈ ગયા, હવે તો કાંક તો નાખવું પડશે ને. કાંક ચેલેન્જ છે, ગેમ છે, તમને સારું લાગી કોમેન્ટ કરજો, એમાં નાખ્યું. તો જો હવે આના તો 2 મહિના થઈ ગયા ને શોર્ટ વિડીયોમાં જો આમાં તો ડેલી શોર્ટ વિડીયો નાખું છું. હમણાં બધું ડાઉન હાલે. તો આ બે તો હાવ અત્યારે તો હાવ ડાઉન ખાલી 50,000 જ. આમાં તો 50,000 નહીં, ખાલી 30,000. નેક્સ્ટ છે ડીકે ભાઈ માં 14K સબસ્ક્રાઈબર થઈ ગયા તમારા બધાના સપોર્ટથી. આમાં છે ને આપણે વ્લોગિંગ નાખીએ, જે તમે અત્યારે વિડીયો જોવો છો ને એ ચેનલ છે આવડી. તો જો આમાં એક દિવસ પહેલા આપણે નાખ્યું તો એમાં 5K 14K 26K એવી રીતે છે. તો એમ બધા કોમેન્ટ કરતા કે ભાઈ ડેલી વ્લોગ કરો પણ હું પ્રયાસ કરું નથી થતો. પણ એક દિવસે 2 દિવસે એમ નાખી. હવે આવે છે આપણે એસકે ભાઈ ની આઈડી. એસકે ભાઈ ની તો લગભગ એક જ આઈડી છે. જો એક એસકે લાઇફસ્ટાઈલ વ્લોગ, એમાં વ્લોગ નાખે જો 7 એને અઠવાડિયું થઈ ગયું છે ને 7 દિવસ. એને હારા તમે સપોર્ટ દેખાડો. 33K વ્યૂઝ, 10K, 37K. વાહ ભાઈ. પછી આ શોર્ટ વિડીયો તો ડેલી નાખે છે એ કન્ટિન્યુ. આમાં 42K, આમાં 12K. ઓહો એસકે ભાઈ તો હાવ ડાઉન હાલતું લાગે. બસ એટલું જ થી ભાઈ. તમે છે ને મને ઘણો બધો સપોર્ટ દેખાડો છો, પણ થોડો આમ ઘણો બધો નહીં, થોડોક મીડિયમ સપોર્ટ દેખાડો છે યાર. થોડોક હાઈ લેવલમાં કરો ને સપોર્ટ, કેમ કે હમણાં બધું ડાઉન હાલે તમને ખબર તો છે. અને તમારો બધાનો સપોર્ટ થી જ આપણે બધા આગળ વધ્યા છીએ અને આગળ સપોર્ટ કરતા રહેજો યાર. અને હમણાં ટાઈટ પડે છે ને ત્યાં આપણે તાપડી કરીએ દરરોજ સાંજે ને સવારે 2 ટાઈમ કરીએ આપણે તાપણી. કોણ તાપણી હજી કરે ને કોમેન્ટ કરી દેજો, કેમ કે ઘણા ખરા આવતો તાપણી કરતા જ નથી. તમે બધા છે ને કોમેન્ટ કરી નાખજો કે કોણ ઘરે તાપણી કરીને કાયમ તાપે. બાકી અમારે તો તાપવું જો, અમારે તો ડેલી રૂટીન. અમને વ્યસન થઈ ગયું કે શિયાળો આવે એટલે તાપણી તો કરવાની જ ને તાપવાનું પછી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ નાઈન ધોઈને ફ્રેશ થઈ આવ્યા છીએ. જો મને કપડા પહેરી લીધે ને હવે થોડુંક ફ્રેશ લાગે. ટાઢા પાણીથી ને નયા ગરમ પાણીથી ના, પણ કાંઈ વાંધો નહીં. થોડુંક આમ ફ્રેશ અત્યારે કેમ ટાઢા પાણીથી કેમ ના ગરમ પાણી કરવું જ પડે, એટલે ગરમ પાણીથી ભાઈ નાઈ નાખીએ છે ને હવે થોડું ફ્રેશ લાગે. પણ આવડો મોઢું જેવું તો તણાય છે એવું લાગે. તો હાલો નાસ્તો કરી લઈએ. નાસ્તોમાં છે ચા, ગાંઠિયા અને રોટલી. નાસ્તો કરી લઈ ને પછી આપણે કરવાનું છે વિડીયો શૂટિંગ. તો કાંઈક માં છે ને પેલા નાસ્તો કરી લઈએ. એટલે શું છે રાયડું પાડે કહી જવાનું લે હાલો આપણે કઈ નાસ્તો કરી લઈએ. તો મેં તો ખાઈ લીધું છે. હવે તેજલ ભાભી ખાય છે ને ઓલી જો જીયાન છે ને તડકામાં ધૂપ શેકાવે છે. શું કહેવાય? તડકામાં મૂકી છે. તો કેમ કે તડકો છે ને એટલે તડકામાં મૂકી, કેમ કે ટાઈટ છે એટલે થોડુંક તડકામાં રાખવી જરૂરી છે. થોડીક ગરમ લાગે ને એમ. હર્ષ થી જો આટા મારે તડકામાં. કા હર્ષ ઓલો હું હરખાય ને જતા. તો હાલ ભાઈ આ તે ફ્રેશ થઈ ગયો છે અને વિડીયો ને બનાવ. આપણે તૈયાર જ હોય વિડીયો બનાવવાનો ઓલરેડી. તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય બધા મજામાં. શું છે? વ્લોગ શરૂ થઈ જાય એટલે નાટક શરૂ થઈ જાય. નાટક. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય.
કેમ આ બોલ્યો નહીં હે બ્લોગ શરૂ હોય કોમેડી વિડિયો શરૂ હોય એટલે ડિસ્ટર્બન્સ શરૂ થઈ જાય ડિસ્ટર્બ કરવા વાળો આદમી છે આવડો કા કર દે ચા લ્યો તો ઘડી વાર ફટકી જાય કર દે ભાઈ તારો બ્લોગ સ્ટાર્ટ બધા મજામાં જ હોય અને આજ આપણો છે ફોરેન લેવાનો દિવસ ચોથો આજ આપણે 185 દિવસનો ચેલેન્જ લીધો તો એમાંથી આજ ચોથો દિવસ છે અને હાલો આપણે ભાઈ આજનું પંતું છે ને ખાડી નાખી તારીખમાંથી લાઈક વાળા જાણી હું છે ને કોમેડી વિડિયો નો સામાન લઈને બેઠો છું જો માઇક બેક બધું લઈને ઓલાનો બ્લોગ પૂરો થઈ જાય પછી આપણે કરવાનું છે કોમેડી વિડિયો શૂટિંગ સ્ટાર્ટ મારે કે નહીં એમની મારે નથી આવવું એમ મારે નથી આવવું ફાઇનલી આપણો વિડિયો શૂટિંગ થઈ ગયો છે આ લાસ્ટ કટકો હતો આજ તો થોડો ગગરું હતું કા આમ તો આહુડ આવી ગયું એક બે આપણે મેંગલી એવા છે ને આપણે બનાવવાની છે કેમ કે ભૂખ લાગી છે વાગ્યા છે એક હજી આપણે મમ્મી નથી આવ્યા મમ્મી આવે ને ત્યારે આપણે ખાવાનું છે બપોરે કરવાના છે પણ આવે ને પેલા આપણે થોડી મેંગી બની નાખી હે ભાઈ આજ થોડું કામ કર પાણી ભરતો આવ્યો આવ વાત ભરતો આવ તું તૈયાર કર યા ફાઇનલી મિત્રો આપણી મેંગી બની છે તીખી તીખી આ જો એની સમસી લઈ આવો આ કેવી છે આ કોણ લેવું મને ને ખબર તો મને ઈ તો હાલો આનો તપેલામાં ખાસી એસ કે ભાઈ ને હું વ્હાઈટ કામાં તીખી તીખી લાગશે એસ કે ભાઈ તીખું બહુ ભાવે નહીં કેવી છે મસ્ત છે તીખી ને સ્વાદ એવો છે મસ્ત છે હાચું શાક એકવાર હા તો હું શાકી દઉં એકવાર છે ને મસ્ત છે હર્ષભાઈ તે જાગી જશે ને એ જો મેંગી ખાઈ છે હર્ષ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મેંગી ખાઈ છે જો ભાઈ તો મિત્રો અત્યારે આવ્યો છું અમારા પરમ મિત્રની ઘેરે હાવ નાનપણના અમે છે ને નાનપણથી અમે હારે છીએ આપણા રાકેશભાઈ ક્યાં રાકેશભાઈ આર્ટિસ્ટ કેમ છો બધા મિત્રો મજા ને બધા મજામાં જો અમારા ડીકે ભાઈ નો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય લે તો આગળ શરમ આવતી હતી ને શરમ આવે થોડી થોડી શરમ આવે ને કેમેરો સામે એક કેમેરો શરૂ છે ને એ પેલા એમ કહે કે મને શરમ આવે મને વિડીયો માં લેતો નહીં હવે ઉડી શરમ થોડી શરમ આવે પછી કેમેરો સામે આવે એટલે થોડો આમ શરમ તો આવે જ ને એમાં એવું છે કે આ ભાઈ છે ને ભાઈ મોવા ભણે છે હોસ્ટેલમાં રહી છે એટલે અહીંયા ક્યારેક જ તમને જોવા મળે અહીંયા ક્યારેક જ આવે અને આપડા તો પરમ મિત્ર છે નાનપણથી મને તો યાદ નહીં આપડા ભાઈબંધ કારે બને યાદ છે તને કારે ભાઈબંધ બને યાદ તો નાનપણથી જ ભાઈબંધ જ છે હું કોને ખબર કારે મેળવે કા આપણે છે ને ભાઈ એસ કે ભાઈ ને છે ને સરપ્રાઈઝ દેવાની છે સરપ્રાઈઝ છે હજી આપણે કેવાનું ને આપણે રેડી સરપ્રાઈઝ જો આ છે ઓ વાહ છે ને મસ્ત ની મિત્રો આમ જો આપડા રાકેશભાઈ આપણે હાટું સરપ્રાઈઝ બનાવે મારી હાટું તો નહીં પણ એસ કે ભાઈ હાટું અને ભાભી હાટું કાક સરપ્રાઈઝ છે આમાં હું છે ને એ આપણને ખબર ને કાલના વ્લોગમાં તમને ખબર પડશે કેમ કે કોમેન્ટ કરજો તો તમને ખબર ન હોય ને તો કોમેન્ટ કરજો આમાં શું હોય શકે આમ અંદાજો લગાડી જાવ અંદાજો લગાડજો કે આમાં શું સરપ્રાઈઝ છે બાકી ખબર તમને કાલ પડશે કેમ કે આનો વ્લોગ કાલ આવશે એટલે આને છે ને સરપ્રાઈઝ દેવાની હતી એટલે સ્પેશિયલ મૂવવાથી અહીંયા સરપ્રાઈઝ દેવા આવ્યો કાલ છે ને એસ કે ભાઈ ને અને ભાભી ને છે ને સબસ્ક્રાઇબ હું કહેવાય સરપ્રાઈઝ દેવાની છે અંગ્રેજી બોલતા નહીં તો ભાઈ છે ને ભાઈ ઘણી બધી મહેનત કરીને આ સરપ્રાઈઝ બનાવી છે મને તો ખબર છે આમાં શું છે પણ ઓલાકનો કોઈ ખબર નથી કે એને તો એ નથી ખબર કે આપણે રાકેશભાઈ અહીંયા વયાવેલા છે હવે એને ખબર નથી પણ કાલ આખી સરપ્રાઈઝ દી દેવાની છે મેં અને આ ડીકે ભાઈ છે ને આમ પ્લાન કર્યો કે હું સરપ્રાઈઝ દેવી એટલે મને ડીકે ભાઈ ને ખબર છે કે આમાં શું છે પણ એસ કે ભાઈ ને ભાભી ને ખબર એને આપણે કાલ સરપ્રાઈઝ દેવાની છે હાલો મિત્રો ઘણી બધી આપણે વાત કરી લીધી પૂરે 1 કલાક થી વાન ઘેરે બેઠો એટલી બધી કષ્ટી ભોગવી મારી હાટુ બોલો 1 કલાક સમય કાઢ્યો એમાં હું કષ્ટી ભોગવી હાલો ભાઈ આપણે કાલ મળી કાલ આપણે બોલું શું કહેવાય સરપ્રાઈઝ લેવાનું છે તારી ઘેરે તો હાલો ભાઈ કાલ આપણે મળીએ ને અત્યારે હું જાઉં ઘેરે હાલો મિત્રો આ વ્લોગ ને છે ને આપણે આ એન્ડ કરી દઈએ કેમ કે આ છે બીજો દિવસ સવારમાં પર ઓવરથી એડિટિંગ કરતો તો અત્યારમાં ખબર પડી કે વ્લોગને એન્ડિંગ કરવાનો તો બાકી છે હાલો ભાઈ કાંઈ વાંધો નહીં વ્લોગને એન્ડ કરી દઈએ જો તમને વિડીયો પસંદ આવી તો લાઈક કરી નાખો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હાલો મળી નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ બાય અને ઉભા રહો કાલે આપણે એસકે ભાઈને અને ભાભીને છે ને જબરદસ્ત સરપ્રાઈઝ દેવાનું છે એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં હાલો કાલ મળીએ બાય